નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર વાત કરતા હોઈએ છીએ અને આજનો આપણો વિષય છે વાસ્તુનો. કારણ કે જીવનની અંદર, ઘરની અંદર, પરિવારની અંદર દરેક જગ્યાએ વિકાસ જોઈએ છે, દરેક જગ્યાએ પ્રગતિ જોઈએ છીએ, દરેક જગ્યાએ માનસિક શાંતિ જોઈએ છીએ, તો વાસ્તુના સિદ્ધાંતોનું પાલન કરવું આપણે બહુ જ જરૂરી છે. વાસ્તુના અલગ અલગ સિદ્ધાંતો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપી શકે છે. ઘણી વખત ફ્લેટની અંદર વાસ્તુ દોષ ઘણો બધો થતો હોય છે. જ્યારે ત્યાંની જગ્યા છે, ત્યાંની જમીન છે, પોઝિટિવ હોય તો એ વાસ્તુ દોષની અંદર આપણને રાહત મળી શકે છે. કારણ કે પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારની એનર્જી હોય અને જ્યાં પોઝિટિવ એનર્જી વિશેષ માત્રામાં હોય ત્યાં વિશેષ તમને લાભ મળી શકે. તમારો ઘરનો દરવાજો કઈ દિશાની અંદર છે, તમારું રસોડું ક્યાં છે, તમારું ટોયલેટ બાથરૂમ ક્યાં છે, આ બધી વસ્તુ આવે. એની સાથે સાથે પણ બીજા વાસ્તુના એવા નાના ઉપાયો છે કે જે ઉપાયો તમારે કરવાથી, જે સિદ્ધાંતોનું તમારે પાલન કરવાથી તમારા જીવનની અંદર સારી સફળતા મળી શકે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે ઘણા એવા કામો કરતા હોઈએ છીએ કે જે કામો વાસ્તુની વિરુદ્ધની અંદર હોય અને એના લીધે આપણા જીવનમાં સમસ્યાઓ સર્જાતી હોય છે. ઘણી બધી આપણાથી એવી ભૂલો થઈ જતી હોય છે કે જે ભૂલો કરવાથી આપણા ઘરની જે સંપન્નતા છે, આર્થિક સદ્ધરતા છે, આ સદ્ધરતા નષ્ટ થાય છે અને આપણને સમસ્યાઓ સર્જાય છે. તો દર્શક મિત્રો, આજે આપણે એ જ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવાની છે કે વાસ્તુના કયા એવા સિદ્ધાંતોનું, કયા એવા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ, રોજબરોજ કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે વિશેષ માત્રામાં લાભ મળી શકે. અને સાથે સાથે રાશિ મુજબ જાણીશું કે વાસ્તુ તમારા માટે કેટલું અસરકારક અને એનો કયો ઉપાય કરવો જોઈએ. આ દરેક વિષય ઉપર વાત કરીએ, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 5/5/2024 નો આજે દિવસ બની રહ્યો છે. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની 12 અને સાથે સાથે રવિવારનો આજે દિવસ છે. આજના દિવસની અંદર ઉત્તરા ભાદ્રપદ નામનું નક્ષત્ર, વિષકુંભ નામનો યોગ અને તૈતિલ નામનું કરણ ચાલી રહ્યું છે. અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મીન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. વાત દર્શક મિત્રો આપણે વાસ્તુની કરીએ. ઘરની અંદર, પરિવારની અંદર દરેક જગ્યાએ વિકાસને પ્રાપ્ત કરવા માટે આપણે વાસ્તુના સિદ્ધાંતોનું પાલન અવશ્ય કરવું પડે. દર્શક મિત્રો, જો સાંજના સમયે આપણે અમુક એવી ભૂલો કરી બેસીએ તો જેનાથી આપણા ઘરની અંદર આર્થિક પરિસ્થિતિ નબળી બની શકે છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે કે વાસ્તુના કયા એવા સિદ્ધાંતોનું આપણે પાલન કરવું જોઈએ. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો ક્યારેય પણ સાંજના સમયે કોઈ પણ વ્યક્તિને રૂપિયા ઉધાર ન આપવા જોઈએ. બને ત્યાં સુધી સૂર્યાસ્ત પછી તમારે કોઈ પણ વ્યક્તિને રૂપિયા ઉધાર ન આપવા જોઈએ. સૂર્યાસ્ત બાદ દીધેલા રૂપિયા તમારા જીવનની અંદર કર્જાની સમસ્યા લઈને આવશે. સૂર્યાસ્ત બાદ દીધેલા રૂપિયા તમારા જીવનની અંદર સમસ્યાઓ સર્જાવી શકે છે. માટે બની શકે ત્યાં સુધી ક્યારેય પણ તમારે સૂર્યાસ્ત પછી રૂપિયા ઉધાર ન આપવા જોઈએ. સાથે સાથે દર્શક મિત્રો, એવું કહેવામાં આવે છે કે તુલસી માતા, એની અંદર માં લક્ષ્મીજીનો વાસ હોય છે અને એટલા માટે સાંજના સમયે ક્યારેય પણ ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. સાંજના સમયે જો તુલસીના પાન તોડવામાં આવે તો ભગવાન વિષ્ણુ તમારાથી રૂષ્ટ થાય છે અને એના લીધે સાંજના સમયે જો તુલસીના પાન તોડવામાં આવે તો રોગની ઉત્પત્તિ થાય છે. ઘરની અંદર રોગોનું પ્રમાણ વિશેષ માત્રામાં રહે છે. આર્થિક તંગી જેવી સ્થિતિઓનું સર્જન પણ થતું જણાય છે અને એના લીધે આપણા જીવનની અંદર તકલીફોનો દોર રહે છે. એટલે હંમેશાને માટે સાંજના સમયે તમારે તુલસીના ક્યારે તુલસીને અડ્યા વગર ગાયના ઘીનો દીવો કરવો જોઈએ, જેનાથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવે, જેનાથી તમારા જીવનની અંદર લાભ મળે, જેનેથી આર્થિક સંપન્નતા પ્રાપ્ત થાય અને તમને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થઈ શકે. હવે દર્શક મિત્રો, ઘણા ઘરોની અંદર એવું જોયેલું હોય છે કે સાંજના સમયે લોકો સાવરણીથી પોતે સાફ કરતા હોય છે. તો દર્શક મિત્રો, સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ઝાડુ ન લગાડવું જોઈએ. સાવરણી આપણા ઘરની અંદરથી કચરો બહાર
ઘરની બહાર ન કાઢવો જોઈએ. ઘરની બહાર કચરો કાઢવાથી માં લક્ષ્મીજી છે પોતે રૂષ્ટ થાય છે, જેના લીધે આર્થિક સ્થિતિ ઉપર અસર પડે છે. હવે એની જૂના જમાનાની એક કહાવત છે, કારણ કે ત્યારે લાઇટો નહોતી, એટલે માની લો કોઈ વસ્તુ તમારી પડી ગઈ હોય ને રાતના સમયે તમે ઘરની બહાર કાઢો તો એ વસ્તુ તમારી બહાર વહી જવાની છે. એટલે કારણવશ આપણે જો ક્યાંક ને ક્યાંક જો આપણે સાવરણી સાંજે એટલે કે કચરો બહાર કાઢવાનો થાય તો એ કચરો તમારે ભેગો કરી અને એક ડોલની અંદર પધરાવી દેવાનો, અને સવારના પૂરમાં એ કચરો ઘરની બહાર તમે રાખવાથી અવશ્ય તમારા જીવનની અંદર સંપન્નતા આવે છે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે છે. ને જયારે સૂર્યાસ્તનો સમય હોય ને ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ક્યારેય બંધ ન કરવો જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો ત્યારે તમારે ખુલ્લો રાખવો જોઈએ, જેનાથી માં લક્ષ્મીજી ઘરની અંદર પ્રવેશ કરે અને ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલે પ્રસીદા પ્રસીદા શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ માં લક્ષ્મીજીનો આપણા ઘરની અંદર વાસ થાય. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર 5 તત્વ આપણે જોડાયેલા છે. ઈશાન ખૂણો એટલે જલ તત્વ, અગ્નિ ખૂણો એટલે અગ્નિ તત્વ, નૈઋત્ય ખૂણો એટલે પૃથ્વી તત્વ, અને વાયવ્ય ખૂણો એટલે વાયુ તત્વ, અને બ્રહ્મસ્થાન એટલે આકાશ તત્વ. જો આ 5 તત્વની અંદર કોઈ પણ વસ્તુ જયારે અનબેલેન્સ થાય છે ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ સર્જાય છે. ઈશાન ખૂણાની અંદર જલ તત્વની જગ્યાએ કોઈ પણ બીજું તત્વ આવી જાય અથવા એ ખૂણાની અંદર દોષ હોય તો તમારી મેન્ટલી સ્ટેબિલિટીની અંદર પ્રોબ્લેમ થાય છે, જેના લીધે મનની ચંચલિતતા વધે છે, રોગોને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે અને તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક અપડાઉનની સ્થિતિનું સર્જન કરાવડાવે છે. જ્યારે અગ્નિ ખૂણો એ અગ્નિ તત્વ છે, લિક્વિડિટીનો ખૂણો છે. આ ખૂણાની અંદર રહેલો દોષ તમારી લિક્વિડિટી ઉપર અસર કરે છે, ડાયજેશન સિસ્ટમ ઉપર અસર કરે છે, બહેનોને ગાયનેક સિસ્ટમ ઉપર અસર કરે છે, અને એના લીધે આપણા જીવનની અંદર ઘણી બધી અસરો પ્રાપ્ત થતી હોય. જ્યારે નૈઋત્ય ખૂણો એ પૃથ્વી તત્વ છે, એટલે કે તમારી સ્થિરતા છે. જીવનની અંદર સ્થિરતા લાવવા માટે નૈઋત્ય ખૂણો વિશેષ માત્રામાં સારો હોવો જરૂરી છે. એક્સિડેન્ટલી ઘરની અંદર પ્રોબ્લેમ્સ આવવા, એક્સિડેન્ટલી ઘરની અંદર સમસ્યાઓ સર્જાવી એ નૈઋત્ય ખૂણાના કારણે સર્જાતી હોય છે, અને એટલા માટે બને ત્યાં સુધી નૈઋત્ય ખૂણાને સુવ્યવસ્થિત રાખવો બહુ જ જરૂરી છે. વાયવ્ય ખૂણો એટલે તમારું રોટેશન, વાયુ તત્વ છે, અને એટલા માટે તમારા ઘરનું રોટેશન, તમારી ઓફિસનું રોટેશન, તમારા બિઝનેસનું રોટેશન ફેરવવા માટે વાયુ તત્વ તમારું બલવાન હોવું જરૂરી છે. અને આ ખૂણાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર અનેક જાતની સમસ્યા ઉત્પન્ન કરે. ઘરનું બ્રહ્મસ્થાન છે એ આકાશ તત્વ છે, ને આની અંદર રહેલો દોષ તમારા ઘરની અંદર નેગેટિવિટી ઉત્પન્ન કરે ને સમસ્યા ઉત્પન્ન કરાવે. જેવી રીતે દર્શક મિત્રો આપણી બોડીની અંદર 7 ચક્ર રહેલા છે, એવી રીતે આપણા ઘરની અંદર પણ વાસ્તુ પુરુષ જેનું મુખ ઈશાન ખૂણાની અંદર છે અને એના પગ નૈઋત્ય ખૂણાની અંદર છે, એમાં પણ આપણે 7 જે ચક્ર છે એને બેલેન્સ કરવાના હોય, 5 તત્વોને આપણે બેલેન્સ કરવાના હોય, અને એના આધાર ઉપર આપણને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. ઘણી વખત દર્શક મિત્રો ઘરની અંદર નેગેટિવિટીના કારણે લડાઈ ઝઘડાઓનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે. ઘરની અંદર જ્યારે લડાઈ ઝઘડાનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહીએ તો માં લક્ષ્મીજી પોતે રૂષ્ટ થાય છે, ગરીબી આવે છે, કંગાલી આવે છે, સમસ્યાઓ સર્જાય છે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ આપણા જીવનની અંદર રહેતો હોય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર વાસ્તુ દોષના લીધે આપણે ઘણી બધી કુંડલીની અંદર ચંદ્રગુરુનો ગજકેશરી યોગ હોય, કુંડલીની અંદર સારામાં સારા યોગો બિરાજમાન હોય, પણ જો ઘરનું વાસ્તુ ખરાબ હોય, ઓફિસનું વાસ્તુ ખરાબ હોય તો આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ, આપણા જીવનની અંદર ઘણી બધી પરેશાનીઓનો આપણે સામનો કરવો પડી શકે છે. અને એક સમસ્યા પૂરી થાય ને બીજી સમસ્યા પૂરી થાય ને ત્રીજી સમસ્યા, આવી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક મળતું જણાય છે. પરંતુ જો તમારા ઘરનું વાસ્તુ સારું છે, તમારા ઘરની અંદર તમે 5 તત્વોને બેલેન્સ કરેલા છે, ઘરની દરેક દિશાઓની અંદર ક્યાંક ને ક્યાંક તમે સુવ્યવસ્થિત રાખેલી છે, કારણ કે અત્યારે કલયુગ છે, એમાં પણ અત્યારે લોકોને દેખાવની વધારે પડતી જરૂરિયાતો, એટલે જ્યારે ક્યાંક તમે બંગલો લો છો તો બંગલાની અંદર પણ આપણે જોઈએ છીએ કે ગટર લાઈન છે, એ ગટર લાઈન એવી જગ્યાએથી કાઢેલી હોય કે જેના લીધે ઘરમાં એક્સિડેન્ટલી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. પહેલાના જમાનાની અંદર શું થતું, લેટ્રિન બાથરૂમને બહાર રાખવામાં આવતા જેથી પ્રોબ્લેમ ન થતો. અત્યારે આપણે આપણી સવલતા વધારતા ગયા અને એના લીધે વાસ્તુદોષ ઉત્પન્ન થતો ગયો. આપણે બેડની બાજુમાં સ્વિચ જોઈએ છે તો બેડની બાજુમાં સ્વિચ છે એ પણ એક નેગેટિવિટી જ ક્રિએટ કરવાની છે, કારણ કે વિજ્ઞાન મુજબ અને આ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુ મુજબ પણ એ ક્યાંક ને ક્યાંક આપણા જીવન ઉપર એની ઘણી બધી અસરો પ્રાપ્ત થતી જણાય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે વાસ્તુશાસ્ત્રના અલગ અલગ નિયમોની, કે રાશિ અનુસાર જોવા જઈએ તો તમે તમારા ઘરની અંદર કેવી રીતે તમે વાસ્તુ દોષ દૂર કરી શકો, રાશિ મુજબ તમે કયા ઉપાયો કરશો કે જે તમારા ઘરના વાસ્તુ દોષને દૂર કરશે.
સાથે સાથે વાસ્તુની નાની નાની ટિપ્સ જાણીશું કે જે ટિપ્સ તમારા જીવનની અંદર સારી સફળતા લાવશે, જે ટિપ્સ તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ લાવશે. તમારું બાળક ભણવામાં નબળું છે, ઘરની અંદર કોઈના લગ્ન નથી થતા, ઘરની અંદર કંકાશ વધારે રહે છે, પૈસા આવે છે ને વયા જાય છે, આવી બધી જો તમારે સમસ્યા રહેતી હોય તો આજના આ કાર્યક્રમની અંદર નાના નાના જે વાસ્તુના ઉપાયો બતાવવામાં આવે છે એ ઉપાયો કરવાથી ભગવત કૃપાથી આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે. પરંતુ એ પહેલા શરૂઆત કરી લઈએ, મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. હા, 3/6/77 મારી જન્મ તારીખ. ભાવનાબેન નામ છે મારું. 3/6/1977. સમય? હા, સમય સવારે 10 વાગે. સવારે 10 વાગે. જન્મનું સ્થળ બેન? અમદાવાદ. શું પ્રશ્ન હતો? અરે, અમારે મકાન લીધું છે 2 વર્ષથી, પણ મકાનમાં મને છે ને આમ સુખ શાંતિ નથી લાગતી. તો મેં વેચવા કાઢ્યું છે, તો વેચાઈ જશે ખરી કે પછી મારે બીજું લેવું છે પછી એમ. ચલો, જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલીની અંદર શનિ મહારાજ પહેલા સ્થાનની અંદર છે. મેષ રાશિના મંગળ, શુક્ર અને બુધ તમારા કર્મસ્થાનની અંદર છે. રાહુની મહાદશા ચાલી રહી છે ને રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. દર્શક મિત્રો, રાહુની મહાદશા છે ને એક્સિડેન્ટલી લાભ અપાવે, એક્સિડેન્ટલી નુકસાન અપાવે. રાહુની મહાદશા તમને ફાયદો આપતી હોય તો જીવનની અંદર રંકમાંથી રાજા બનાવી દે, અને આ જ રાહુની મહાદશા જો તમને નુકસાન આપે તો રાજામાંથી રંક બનાવી શકે. હવે તમારે કન્યા રાશિનો રાહુ ત્રીજા સ્થાનની અંદર બિરાજમાન છે. રાહુની મહાદશા છે. ગોચરની અંદર અત્યારે વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું ભ્રમણ ચાલે છે. મીન રાશિની અંદર રાહુ મહારાજ, ચંદ્ર મહારાજ, મંગળ મહારાજ અને બુધ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. ઓલરેડી આગામી સમયની અંદર એટલે કે તમારે જૂન મહિનાની 10 તારીખ પછી સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. પ્રયત્ન કરવાથી અવશ્ય તમારું મકાન વેચાઈ શકે, પોઝિટિવ લાભ મળી શકે અને તમને સારો એવો લાભ પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો છે. શું ઉપાય કરવો જોઈએ? બને ત્યાં સુધી તમારે ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ, એની સાથે સાથે કબૂતરને તમારે ચણ અર્પણ કરવું જોઈએ. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, રોકાઈએ, કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. જામનગર થી બોલું છું, મહેશભાઈ. બોલો ને મહેશભાઈ. મારી બેબી માટે પૂછ્યું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. નામ કોમલ. જન્મ તારીખ? 29/9/94. સમય? બપોરે 12:06. જન્મ સ્થળ? જામનગર. શું પ્રશ્ન? એના મેરેજ બાબત, લવ મેરેજ થશે, એરેન્જમેન્ટ થશે, કઈ દિશામાં ને કઈ રાશિ હારે ને કેટલા ટાઈમમાં? ચલો, વૃશ્ચિક લગ્નની કુંડલી છે. કર્ક રાશિની અંદર મંગળ મહારાજ છે ભાગ્યસ્થાનની અંદર. કર્કનો મંગળ એટલે નીચસ્થ મંગળ. નીચસ્થ મંગળ હોય એટલે અમુક સમયાંતરે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં થોડીક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે. એમના લગ્ન મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ ને મકર રાશિ, આ 4 રાશિ સાથે લેણાદેણી બહુ સારી બની રહી છે અને એમને પૂર્વ દિશાની અંદર અને ઉત્તર દિશાની અંદર સુંદર મજાની લેણાદેણી બની રહી છે. એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો હમણાં વૃષભનો ગુરુ ઓલરેડી આવી ગયો છે. અત્યારે એનો લગ્ન યોગ ચાલુ છે. પ્રયત્ન કરવાથી ભગવત કૃપાથી સારી એવી સફળતા મળતી જણાશે. મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મારી બેબી વિશે પૂછા કરવાનું હતું. તો તમારી બેબીનું નામ બોલી જાઓ. મારી બેબીનું નામ છે વૈભવી. એની જન્મ તારીખ છે 2/6/2000. ટાઈમ છે સવારે 11:20. જન્મ સ્થળ? જન્મ સ્થળ ભુજ, કચ્છ. શું પ્રશ્ન ગાંધીધામ. હતો? ગાંધીધામ. હા, પ્રશ્ન શું હતો? પ્રશ્ન એ હતો કે એના લગ્નના યોગ્ય ક્યારે છે? લગ્નના યોગ ક્યારે છે? જુઓ, પહેલા તો કર્ક લગ્નની કુંડલીમાં રાહુ મહારાજ પહેલા સ્થાનમાં છે, 7મા સ્થાનમાં કેતુ મહારાજ છે. દર્શક મિત્રો, જ્યારે સપ્તમ સ્થાન બગડેલું હોય, 7મા સ્થાનની અંદર અમુક ગ્રહો બિરાજમાન હોય ત્યારે લગ્નમાં વિલંબ અને વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. હવે પહેલે કર્કનો રાહુ છે એટલે અમુક સમયે મેન્ટલી મનમાં નેગેટિવિટી ક્રિએટ કરાવડાવે. સપ્તમ સ્થાનની અંદર મકર રાશિનો કેતુ બિરાજમાન છે, જેના લીધે લગ્નમાં વિલંબ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. 90-99% વાતો આવીને અટકી જાય.
મેષ રાશિ, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ. આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. અત્યારે રાહુની મહાદશામાં કેતુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ઓલરેડી એમનો લગ્ન માટેનો યોગ 17/8/2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. કાલ સર્પદોષની પૂજા અવશ્ય કરવી જોઈએ. બની શકે ત્યાં સુધી એમને કહેજો કે કાનમાં બુટ્ટી ધારણ અવશ્ય કરે, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત ધન. દર્શક મિત્રો, જે લોકોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે સારા લાભો પ્રાપ્ત કરી શકશો, મહેનતનું ફળ મળી શકશે અને જીવનની અંદર ઉત્તમ પ્રકારના લાભો પણ તમને પ્રાપ્ત થઈ શકે. આ વર્ષ દરમિયાન સારો લાભ મેળવવો છે તો અવશ્ય તમારે રોજને માટે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે અને તમારા દાંપત્ય જીવનની અંદર મધુરતા કેળવાય એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષમાં તમારે સારો લાભ જોઈએ છે તો અવશ્ય તમે ભગવાન શિવની આરાધના કરો, ભગવાન શંકરની પૂજા અને મા પાર્વતીની આરાધના કરશો તો અવશ્ય આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થશે અને તમારા દરેક કાર્યો તમે સિદ્ધ કરી શકશો. આજના શુભાંકની વાત કરીએ તો 5 અંક આજે તમારા માટે લાભદાયી છે. આજે લાલ કલર અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. શુભ સમય સવારે 9:06 થી બપોરે 12:28 સુધીનો રહેશે ને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સાંજે 4:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાહુકાલનો સમય છે. આ સમયની અંદર યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા આજે તમારા માટે અશુભ છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, આજે સાંજે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ તમારે ગાયના ઘીનો દીવો અવશ્ય કરવો જોઈએ. આજના દિવસની અંદર તમારે જમવાની અંદર ઉપરથી મીઠું ન લેવું જોઈએ ને ઓમ સૌખ્યદાયિને નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ અને લાલ કપડાની અંદર ઘઉં અને ગોળનું દાન કરવાથી અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો, પણ તમારે સરનામું નોંધવાનું ના ભૂલતા હો. જય ગણેશ.